નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। આજરોજ પાલીતાણાના બેરીન સલૂનના માલિક એવા નંદીશભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે કોડીતાળ ખાતે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત મનબુદ્ધિ આશ્રમમાં સ્વચ્છતાને તેમજ તંદુરસ્તીને ધ્યાનમાં રાખી પેરી હેર સલૂન પેરેપુરાના માલિક શ્રી ભાવિકભાઈ પરમાર અને જતીનભાઈ રાઠોડ મનહર હેર સલૂનના માલિક શ્રી ધીરેનભાઈ પરમાર, મિત્ર હેર સલૂનના માલિક શ્રી સંજયભાઈ વાઘેલા તેમજ મિરર હેર સલૂનના માલિક શ્રી રવિભાઈ પરમારના સહિયારા પ્રયાસોથી 380 કરતાં વધારે દિવ્યાંગોની બાલ દાઢી કરી 0 એવા દેખાવડા અને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને પ્રોત્સાહન કરવા તેમજ રાજકીય પ્રવૃત્તિઓને બિરદાવવા ભાવનગર વાણંદ સમાજના અગ્રણી શ્રી મુકુટભાઈ સોલંકી, હિરણભાઈ સાવડા તેમજ ધર્મેન્દ્રભાઈ વેઠલાપરા પધાર્યા હતા। તેમજ આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન મનબુદ્ધિના દિવ્યાંગો સંગીત સાથે મનોરંજન કરાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા પાલીતાણા શહેરના ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ માંડલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી।